એ જ છે મારી દશા ને એ જ મારો હાલ છે. આજ જેવી આજ પણ લાગે છે કે ગઈકાલ છે. હવે આગળના શેર. જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી. જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી. એ મને પૂછે છે કે આ કેવો તારો હાલ છે. વાહ, એ શું કહે છે? એ મને પૂછે છે કે તારો આ કેવો હાલ છે. જાણે એણે આ હાલ કર્યો જ નથી. જાણે એમાં એનો કોઈ હાથ કે હિસ્સો નથી. એ મને પૂછે છે કે આ કેવો તારો હાલ છે. આવી સમતુલા, આવું બેલેન્સ મોહબ્બતના વિના બીજે નથી. આવી સમતુલા મોહબ્બતના વિના બીજે નથી. એને એવું દુઃખ છે જેને જેવો વાલ છે. વાહ. આનો મતલબ એવું છે કે જે જેટલું જેની સાથે પ્રેમ કરતો હોય એટલું જે માણસ સાથે એટલું જ દુઃખી થાય અને એટલું જ નિરાશ થાય. વાહ, બેલેન્સ છે. આવી સમતુલા મોહબ્બતના વિના બીજે નથી. હવે આ શેર છે. કોઈની ટીકા કે હમદર્દી ન કર સમજ્યા વિના. કોઈની ટીકા કે હમદર્દી ન કર સમજ્યા વિના. શું ખબર કે કઈ દિશામાં કોનો કેવો હાલ છે. શું ખબર કે કઈ દિશામાં કોનો કેવો હાલ છે. કન્ટેક્સ ના ખબર હોય એટલે સમજ્યા વગર કે એ માણસ એમાંથી પસાર થઈ રહ્યો છે તો તમે એવું કહો કે આ માણસ બરાબર વર્તન નથી કરી રહ્યો, આ બરાબર નથી, તો એનો હાલ, એની દિશા, એની દશા સમજ્યા વિના ના ટીકા કરવી જોઈએ ના હમદર્દી કરવી જોઈએ. કોઈની ટીકા કે હમદર્દી ના કર સમજ્યા વિના. શું ખબર કે કઈ દિશામાં કોનો કેવો હાલ છે. વાહ મરીઝ વાહ. હવે આના આગળના શેર પાર્ટ 3. સ્ટે ટ્યુન.